મારું નામ ભરત મારવાડી। જુનાગઢ મહાનગરપાલિકામાં પંચાયતી ચોકમાં આર્યપાનની સામે ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગ જે ચાલી રહ્યું છે તેની 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ। જુનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશને પેલા સોપોસ નોટિસ આપેલી છે, એના પછી બીજી એક સોપોસ નોટિસ આપેલી છે, એના પછી 2-3 મહિના પછી પાછી એક 262 આપેલી છે, જે ચોથા મહિનાની 4મી તારીખ છે। આજે આટલા મહિના થઈ ગયા તો 262 કેમ એની નથી કાઢતા? ગરીબ માણસોના જ્યારે મકાન પાડવા હોય ત્યારે આજે નોટિસ આપે છે ને 24 કલાકની અંદર મકાન ખાલી કરી આપી એવું નીચે લખેલું આપે છે, અને એવું કહે છે કે 24 કલાકમાં મકાન નહીં ખાલી કરો તો અમે તમારા મકાનો પાડી નાખશું, અને મકાનો પાડી પણ નાખેલા છે। કોર્પોરેશન સરસ કામ કરે છે, એમાં અમને કઈ વાંધો નથી, પણ તો આ મોટા માથાના બિલ્ડિંગો કેમ નથી પાડતા? જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ એન્જિનિયર યતીનભાઈ મસરૂ અને એસટીપીઓ સાહેબ, આમાં ચોખ્ખું એવું દેખાય છે બેયની મિલી ભગત છે। રોજે રોજ ધક્કા ખવડાવે અરજદારોને। આજે આવો, આજે અહીંયા 260 નીકળી જશે, કાલે આવો 260 નીકળી જશે, પણ રોજે રોજ બનાવવાના જ ધંધા કરે છે। આ જુનાગઢ મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત બિલ્ડરો માટે જ બનાવેલી છે, બાકી ગરીબ માણસોના ઝૂંપડા પાડવા હોય ને મકાન પાડવા હોય તો કાળી રાત્રે 2:30 વાગે જઈને ઝૂંપડા પાડી નાખે છે।